સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે હોટલ સિવાય ઇન્ટરનેશનલમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક થરાદ SM વારોતરિયાના અધ્યક્ષસ્થાને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ થરાદનો સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જે પ્રસંગે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ થરાદના પ્રમુખ હાર્દિકસિંહ રાજપૂત, ઉપપ્રમુખ ધ્રુપલભાઈ જયસ્વાલ તેમજ તેમની ટીમ દ્વારા આવેલ સંત મહાત્મા તેમજ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ, ડોક્ટર એસોસિએશન તેમજ થરાદ નગરના વેપારીઓનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ પરબતભાઈ પટેલે સંબોધન કરતા પત્રકારોના કામ વિશે માહિતી આપી હતી. કોરોનાની મહામારી ચાલી, ચિકનગુનિયા હોય, ફ્લૂ હોય, અનેક રોગોનું પ્રમાણ જ્યારે વધે ત્યારે તમારા દ્વારા જાગૃતિ હોય છે. અને હું કાયમના માટે કહું છું કે સરકારી યોજનાઓનો લાભ કે જે તે સરકાર કરે છે અને જે કરવાનું જેવું છે કે પ્રજામાં અવેરનેસ લાવવાનું કામ પત્રકારોના માધ્યમથી લોકો સુધી પહોંચે છે. અને તમારું પેપર વાંચીને પણ ખબર પડે કે મારે આવું કંઈક કરવું જોઈએ, તેમજ લોકો સુધી સાચી માહિતી પહોંચે તે કામ પત્રકાર મિત્રોનું છે. આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના પત્રકાર પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમને બિરદાવી ખૂબ આગળ વધો તેમજ ખૂબ જ પ્રગતિ કરો તેવી શુભકામનાઓ પાઠવી હતી. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે ડૉક્ટર કહે છે કે છાતીમાં દુખે છે પણ ડરવું ન જોઈએ, ત્યારે પત્રકાર કાંઈ કહેતા ડરવો ન જોઈએ. ક્યારેક મારા પત્રકાર મિત્રો કહે છે કે સાચું લખવું છે પણ કોઈનો ડર છે, ત્યારે સાચું કહેતા ક્યારે કોઈનો ડર હોઈ શકે નહીં. ગમે તેવો ચબરબંધી હોય પરંતુ સાચું બોલતા ડરવું ન જોઈએ. વધુમાં જણાવતા કહ્યું હતું કે ચંદ્રશેખર આઝાદના ફોટા સાથે સન્માનિત કર્યા, ત્યારે જે આઝાદનો જે વટ છે તે વટ આપણો રહે તે દિશામાં મિત્રો આગળ વધીએ તેમ જણાવ્યું હતું. પત્રકાર એટલે તમારા માધ્યમથી પ્રજાના પ્રશ્નો, ક્યાંક ખોટા બનેલા બનાવો, ક્યાંક અજુગતું બન્યું હોય અને ક્યાંક પ્રજાને સરકાર દ્વારા પણ હાડમારી પડતી હોય, એવા પ્રશ્નોને મિત્રો વાચા આપવાની હોય છે કે જેને લીધે સરકાર પણ આ બધું સાંભળે. જે કોરોનાની મહામારી ચાલી, ચિકનગુનિયા હોય, ફ્લૂ હોય, અનેક રોગોનું પ્રમાણ જ્યારે વધે ત્યારે પણ તમારા દ્વારા જાગૃતિ હોય. અને હું કાયમના માટે કહું છું કે સરકારી યોજનાઓનો લાભ કે જે કંઈ સરકાર કરે છે કે જે કરવા જેવું છે કે પ્રજામાં જાગૃતિ લાવવાનું, અવેરનેસનું કામ તમારા માધ્યમથી લોકો સુધી પહોંચે, કે તમે લોકોને પહોંચાડો અને તમારું પેપર વાંચીને લોકોને ખબર પડે કે અમારે આવું કંઈ કરવા જેવું છે. વરસાદ આપણે થોડું મોડો આવ્યો, જ્યાં આવ્યો તો પણ આખા રાજ્યમાં દેશમાં જોતા હતા કે પૂરનો પ્રકોપ અને પૂરના પ્રકોપ થતી કેટલી તકલીફો. આપણા રાજ્યમાં પણ ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, ક્યાંય ગરીબ પરિવારોને જ્યાંથી શિફ્ટિંગ કરવું પડ્યું હોય, આવા અનેક પ્રશ્નો અને તમારા માધ્યમથી જ્યારે લોકો સુધી આ જતા હોય જેથી લોકોમાં પણ અવેરનેસ આવે, જાગૃતિ આવે. આ જાગૃત કરવાનું કામ મારા પત્રકાર મિત્રો તમારા માધ્યમથી, તમારા પત્રકારના માધ્યમથી લોકો સુધી તમારી આ સરકારી યોજનાઓ પણ પહોંચે છે. ને એટલા માટે સરકારનું માહિતી અને પ્રસારણ વિભાગ જે કંઈ કામ કરે છે એમાં મારી પત્રકારોની ભૂમિકા મહત્વની છે. ત્યારે આજનો તમારો સ્નેહમિલનનો કાર્યક્રમ ખૂબ આવકારદાયક એટલા માટે છે કે તમને પણ બધાને ઓળખતા હોય. આજે જ્યારે આ બધી જુદી જુદી સંસ્થાઓની હસ્તીઓ તમારા વચ્ચે ઉપસ્થિત છે, આ જ્યારે બધું મિત્રો તમે કરો છો ત્યારે આજે પણ તમે સરસ મજાનો કાર્યક્રમ નાખીને તમારા પત્રકારત્વને લોકોને જાગૃતિ મળે એટલા માટે કરીને આ બધી ટીમને બોલાવી છે. એટલે ભાઈ સંજયભાઈ જેમ કહેતા હતા કે આ પહેલો પ્રસંગ છે કે થરાદને અમને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનની પ્રથમ મિટિંગ થઈ. ત્યારે મિત્રો ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. ડોક્ટર સાચી વસ્તુ કહેતો ડરવું ન જોઈએ. ક્યારે મારો પત્રકાર કોઈ હાથું કહેતો ડરવો ન જોઈએ. ક્યારેક મારા પત્રકારો કે સારું હાથું લખવું છે પણ ફલાણાનો ડર છે એટલે કે મને અટકાવે નહીં. જાય હાથું કહેતો ક્યારેક કોઈનો ડર હોઈ શકે નહીં, ગમે તેવો ચબરબંધી હોય તો પણ હાથું કહેતો મિત્રો ડરીએ નહીં, તો જ આપણું પત્રકારત્વ ચાલે. નામ શું છે?
આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન આઝાદ અમને બધાને સન્માનિત કર્યા આઝાદના ફોટાથી. ત્યારે આઝાદનો જે વટ છે એ વટ આપણો રહે એ દિશામાં મિત્રો આગળ વધીએ. અહીં તમારા વચ્ચે આવવાનું થયું, તમે અમારું સન્માન કર્યું અને આટલા બધા મિત્રોને મળવાની તક આપવા બદલ ભાઈ શ્રી હાર્દિક, ભાઈ શ્રી જયસ્વાલ, સમગ્ર ટીમ જે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના બધા જ મિત્રોનો હૃદયથી દિલથી આભાર માનું છું અને બધાને ખૂબ શુભેચ્છા આપું છું કે તમારા ફિલ્ડમાં તમને ખૂબ સફળતા મળે, ખૂબ પ્રગતિ કરો. વધુમાં થરાદ નાયબ પોલીસ અધિક્ષક સંબોધનમાં જણાવ્યું હતું કે થરાદ આઝાદ ફિલ્ડ એસોસિએશન ગ્રુપ ખરેખર આઝાદ છે. દરેક અઠવાડિયામાં પોલીસ અને પત્રકારોની મીટિંગ થતી હોય છે અને કોઈકને કોઈક પ્રશ્ન હોય તો આવે અને કે સાહેબ આમાં શું કરવું, પણ ખૂબ પોઝિટિવ લોકો છે. મેં મારી 22 વર્ષની સર્વિસમાં અમારે પત્રકારો સાથે વધારે બેઠક હોય છે, પણ આટલા સરસ મજાના પોઝિટિવ પત્રકારો મેં ક્યાંય જોયા નથી. પોઝિટિવ કઈ રીતે છે કે તે લોકો સાચું છાપે છે અને કાંઈ ખોટું છાપતા નથી. જે લોકો કહેતા હોય છે કે આ ખોટું છે, જે જરાય ખોટું નથી. પોલીસ તરીકે હું ખાતરી આપી શકું છું કે પત્રકારો જે છાપે છે જે બિલકુલ સાચું જ છે, સમાજને ખરેખર સાચી દિશા બતાવવાનું કામ કરે છે. વધુમાં જણાવતા કહ્યું હતું કે અમારી પોલીસ ડિપાર્ટમેન્ટને નથી ખબર પડતી, તેના પહેલાં તમામ પત્રકારોને ખબર પડે છે અને પોલીસને જાણ કરે છે. આ વિસ્તારમાં ખૂબ જ જાગૃતિનો અભાવ છે, તે વાત સાચી છે, પણ જે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના મિત્રો જે કામ કરે છે તેમને ખરેખર સલામ છે. કે થરાદના આઝાદ પત્રકાર જે છે એ ખરેખર આઝાદ જ છે. દર અઠવાડિયે 1-2 વખત અમારી મીટિંગ થતી હોય, કોઈને કોઈ પ્રશ્ન હોય તો આવે કે સાહેબ આમાં શું કરશું, આમ કરશું, તેમ કરશું. પણ ખૂબ પોઝિટિવ લોકો છે. મેં તો મારી 22-23 વર્ષની સર્વિસ થઈ અને અમારે પત્રકાર સાથે જ વધારે પડતું ઉઠક બેઠક હોય છે, પણ એટલા સરસ મજાના પોઝિટિવ પત્રકારો મેં જોયા નથી. ખરેખર ખૂબ પોઝિટિવ છે. પોઝિટિવ કઈ રીતે કે સાચું છાપે, કંઈ ખોટું નથી છાપતા. જે લોકો એમ કહેતા હોય કે આ ખોટું છે, ખોટું છે જ નહીં. પોલીસ તરીકે હું ખાતરીથી કહું છું કે પત્રકારો જે છાપે છે એ બિલકુલ સાચું છે. સમાજને ખરેખર સાચી દિશા બતાવે, બાકી એમની બહુ સાચી વાત છે. નંબર 2, અમારી પોલીસ ડિપાર્ટમેન્ટને નથી ખબર પડતી એના પહેલાં તમામ પત્રકારોને ખબર પડે છે અને એમને પોલીસને જાણ કરે. આપણો કેનાલ છે તો કેનાલની અંદર ઘણી આત્મહત્યાઓ થાય. સૌથી પહેલાં પત્રકાર મિત્રો અમને જાણ કરે છે કે સાહેબ આવો બનાવ બન્યો છે, પછી અમે પોલીસ મોકલી દઈએ. આ વિસ્તારમાં ખૂબ જાગૃતિનો અભાવ છે, એ વાત સાચી છે. પણ તમે જે કાર્ય કરો છો, તમે જે પત્રકાર મિત્રો, એમાં આઝાદ પત્રકાર મિત્રો જે કાર્ય કરે છે, તમને ખરેખર સલામ છે. આજના આ કાર્યક્રમ અંતર્ગત પ્રયાગીરી પીર બાપુ થાવરમઠ ધાનેરા, સંત શ્રી રામ લખનદાસજી બાપુ ચારડા, સંત શ્રી જાનકીદાસ બાપુ ઢીમા, મહંત શ્રી ઘેવરદાસજી મહારાજ ભુરિયા, સંત શ્રી અંકિતપુરી બાપુ ભાપીમઠ, થરાદના ધારાસભ્ય કાર્યાલય ઇન્ચાર્જ રામજીભાઈ પટેલ, થરાદ તાલુકા વિકાસ અધિકારી કુંવારી કાજલબેન આંબલિયા, અગ્રણી ડીડી રાજપૂત, થરાદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, જિલ્લાના ઉપપ્રમુખ રૂપસિંહભાઈ પટેલ, ભામાસા અતીત ગુલાબગીરી શાંતિગીરી બુઢનપુર, વિક્રમસિંહ દેવુસિંહ રાજપૂત, રાઠોડ રવજીભાઈ પી, આશા ડેરી જબ્બરસિંહ જાડેજા તેમજ ડૉક્ટર એસોસિએશનના ડૉક્ટર કલ્પેશ ચૌધરી, ડૉક્ટર જે પટેલ, ડૉક્ટર મહેશદાન ગઢવી, અમૃતભાઈ તિરંગા, પ્રકાશભાઈ તલાટી. ગુજરાતના કચ્છ જિલ્લાના લખપતમાં ભેદી બીમારીથી વધુ એકનું મોત થતાં કળભળાટ મચી ગયો છે. આ ભેદી બીમારીથી અત્યાર સુધીમાં કુલ 14 જેટલા લોકોના મોત થયા છે. ગઈકાલે વધુ એક મહિલા અને કિશોરીનું મોત થયું હતું. મોતને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ગુજરાત સરકારે આરોગ્ય વિભાગની ટીમ કચ્છમાં મોકલી છે. આ ટીમ દ્વારા હાલ સર્વે કરવામાં આવી રહ્યું છે. આ ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ત્યાં જે આવ્યા છે એના માટે ખાસ આરોગ્ય વિભાગની 22 જેટલી ટીમો ત્યાં સર્વેલન્સ કરી રહી છે.
CHC મંગવાણા અને CHC દયાપરમાં પ્રતિનિયુક્તિ ઉપર ડૉક્ટર પણ મૂકવામાં આવ્યા છે, જેથી OPDના કેસીસ ત્યાં તરત હેન્ડલ થઈ શકે. એની સાથે સાથે કોઈ અત્યારની પરિસ્થિતિએ કોઈ રોગચાળા કે કમ્યુનિકેબલ ડિઝીઝ જણાતી નથી, કારણ કે જે ડેથ થયા છે બાળકોના, ખાસ ભેખડા ગામમાં, એ નિમોનાઇટિસથી, એટલે શરદી ખાંસી ઇન્ફ્લુએન્ઝા બગડે એના માટે કર્યા છે. ડેથ એક જત કમ્યુનિટીમાં જ જોવા મળ્યા છે, એટલે ક્યાંય ને ક્યાંય કદાચ એનિમલનો કોઈ કન્ટેમિનેશન રૂલ આઉટ કરવા માટે અહીંયાથી પશુપાલનની ટીમે ગઈ છે. H1N1 એટલે સ્વાઇન ફ્લૂના સેમ્પલ બધા લઈ લેવામાં આવ્યા છે. એના પરિવારજનોના જે સેમ્પલ હતા એ ક્રિમિયન કોંગો ફીવર, H1N1 પણ રૂલ આઉટ કરવા માટે લઈ લેવામાં આવ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ ઇન્ફ્લુએન્ઝાની અસર હોય એવું જણાઈ આવ્યું છે, નિમોનિયાની અસર હોય, પણ ડેન્ગ્યુથી માંડીને બધા ટેસ્ટ પણ ત્યાં કરી લેવામાં આવ્યા છે, સર્વેલન્સ કરવામાં આવી રહી છે. સાથે સાથે ખાસ કરીને આજુબાજુના જે એરિયા છે, જેમાં સાંદ્રો વાણ છે, ભારા વાણ છે કે ભેખડો છે, જે ગામ છે, એ બધી જગ્યા સેમ્પલ અત્યારે લેવામાં આવ્યા છે. સાથે સાથે સ્ટેટ આરોગ્ય વિભાગના સતત લાયઝનમાં અમે છીએ, એટલે રાજકોટ તરફથી એક RRT ટીમ, રેપિડ રિસ્પોન્સ ટીમ અત્યારે પહોંચવામાં છે. સાથે સાથે સ્ટેટની RRT જેને કહીએ છીએ, જેને સ્ટેટ રેપિડ રિસ્પોન્સ ટીમ, જેમાં સ્ટેટ લેવલના એપિડેમોલોજિસ્ટ વગેરે હોય છે, એ પણ અત્યારે લખપત તરફ જઈ રહ્યા છે. અત્યારે વરસાદ પછી જે અબડાસા લખપતમાં જે લોકોનું મરણ થયું છે, ખૂબ જ દુઃખદ પ્રશ્ન કહેવાય અને બહુ ગંભીર કહેવાય. આપણે ખૂબ જ દુઃખ છે, પરંતુ એવી કોઈ વાયરસ કે કોઈ બીમારી આવી પડી હોય જેમ એક જ રોગના લીધે કોઈ ગુજરી ગયું એવું નથી. અલગ અલગ બધાને બીમારીને લીધે, એ બધા તાવથી, કોઈ મેલેરિયા, કોઈ કેન્સરના લીધે, કોઈ પડી ગયાના લીધે, એટલે આ રીતે બધા અલગ અલગ મરણ થયા છે. પરંતુ એ મરણ થયા પછી કે દાખલ થયા, જે અમને જાણકારી મળી એ પ્રમાણે અમે આરોગ્યમાં બધાને જાણ કરી, પ્રાંત લેવલે મિટિંગ કરી, કલેક્ટર લીધે મિટિંગ કરાવી અને તાત્કાલિક આનો સારવાર થાય અને મૂળ વસ્તુ શું છે એની જાણવા માટે પૂરી અમે કોશિશ કરેલી છે. તો એનામાં જાણવામાં જે આવ્યું છે, તો અલગ અલગ બધી બીમારીઓ એનામાં જાણવામાં આવ્યું છે. છતાં પણ આપણે ક્યાં બેદરકારી નથી રાખતા. પાછી પણ ટીમ જે આરોગ્ય સરકારમાં જે જાણ કરી, ગુજરાત સંઘમાં તો મંત્રીશ્રીએ પણ અહીંયા ટીમો અત્યારે મોકલી છે અને અમે છતાં પણ તપાસ અત્યારે કરાવી રહ્યા છીએ, જેનાથી આપણે કોઈ પસ્તાવો ન થાય. વડગામ છાપીના નળાસર ગામે 2 યુવકોના મોત અંગે 24 કલાકથી વધુ સમય વીતવા છતાં મોતનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ 5 યુવકો મજૂરી અર્થે પાલનપુરથી છાપી નજીક આવેલ નળાસર ગામે લઈ જવામાં આવ્યા હતા. જે બાદ કામ બાબતે બોલાચાલી થઈને બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને 5 લોકો 4 કિલોમીટર સુધી જીવ બચાવવા ભાગ્યા હોવાના પરિવારજનોના આક્ષેપ છે. જે ઘટનામાં હાલમાં તો 2 લોકોના ગતરોજ મૃતદેહ મળતા ચકચાર મચી છે. 2 યુવકોના મોત બાદ આદિવાસી સમાજના લોકો પણ છાપી પોલીસ મથકે મોટી સંખ્યામાં ભેગા થયા હતા. સમાજના લોકોનો આક્રોશ જોતા છાપી પોલીસ પણ દોડતી થઈ હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને વડગામ હોસ્પિટલ ખાતે PM અર્થે ખસેડ્યા હતા. જોકે આજે પણ સમાજના લોકો મોટી સંખ્યામાં વડગામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં મૃતદેહોનો કબજો સ્વીકારવા માટે આનાકાની કરતા સમાજના આગેવાનોએ પોલીસે અને અન્ય સમાજના લોકોએ સાથે મળીને સમજાવતા મામલો ઠાળે પાડ્યો હતો. જોકે બંને યુવકો મોત બાદ સમાજના લોકોનો આક્રોશ શાંત કરવા માટે પોલીસે પણ પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ આખરે આ બંને યુવકોના મોત મામલે હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા પોલીસ પણ કરી શકી નથી. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલે પડદો પાડી ગંભીર ઘટનાને સામાન્ય ઘટનામાં ફેરવવાનો પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે. પોશીનાના વતની છે. 5 ભાઈઓ પાલનપુર કામ કરવા માટે આવ્યા હતા. પાલનપુર કાંજીમાંથી ઉપાડી અને આ ગામમાં લાવ્યા હતા. છાપી ગામમાં લાવી અને રાતે 11 વાગ્યા સુધી એ ભાઈ બોલો તો કે પાલનપુરમાં એવું બોલો કે એ છોકરો સાથે કે આ છોકરા તમે તોય કામે જવાનું છે, એ તમને જમારીને પછી કામે લગાડશું. એ છોકરા અહીંથી કામે લગાડા 100 ઠેલીઓ ભરી હતી.
100 ઠેલીઓ હો પેક ભરીને પછી છોકરીએ કહું કે તું હવે તો તું અમને ખાવા દે, તો એ લોકોએ કહું કે હજી ખાવા ના દઈએ. તો કેમ ખાવા ના દો? તો કે અમે ભૂખા થાય છે, ભૂખા કેમ કામ કરીએ? એમ કરવાથી છોકરી એમ કહું એટલાને હાટે એ લોકોએ જબરજસ્તી સીધા મારા છે અને 100% મારી અને એ છોકરોને આખી રાતે ધમરાવીને મારે છે. યુટ્યુબ વિડીયોમાં છે, અમે બોલીએ છીએ એમને, આ કેમેરામાં આ ભાઈઓ આવી ગયા છે. આ ભાઈએ મારા છે, 100% મારા છે. અમારા આદિવાસી મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે, ઓલ ઇન્ડિયામાં ભાઈઓ બધા સાથ આપો ને આવા પાલનપુરમાં આ કિસ્સો તો ઠીક વાત છે, પણ છાપી ગામમાં ને પાલનપુર વિસ્તારમાં જે મજૂરી કરતે આવા લોકો ગરીબોને મારી નાખે તો આપણો ન્યાય મળવો જોઈએ અને આ લોકોને કાર્યવાહી 100% થવી જોઈએ. જો કે અહીંયા સવાલો એ ઉઠી રહ્યા છે કે પોલીસ આમાં કેમ કશું બોલવા જ તૈયાર નથી, તો બીજી તરફ 24 કલાકથી વધુ સમય વીતવા છતાં પણ આ મોત અંગે ફરિયાદ નોંધવામાં કેમ આટલો બધો સમય લાગી ગયો તે પણ એક સળગતો સવાલ છે. ઉલ્લેખનીય છે કે છાપી પોલીસ મથકના મહિલા પીએસઆઈને અનેકવાર ટેલિફોનિક ફોન કરવા છતાં પણ પોતે કોઈ જવાબ આપવા તૈયાર નથી. તાજેતરમાં ગુજરાતમાં ડુપ્લિકેટ કાધેચીચો ઝડપાઈ રહી છે, જેમાં બનાસકાંઠામાં થોડા સમય પહેલા નકલી ઘી અને નકલી દૂધ મળી આવ્યા હતા. ત્યારે હવે થરાદ શહેર વિસ્તારમાં ડુપ્લિકેટ કપાસિયા તેલના ડબ્બા મળ્યા છે. થરાદ પોલીસે નકલી તેલ વેચનારા 3 વેપારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં થરાદ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ NK પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડમાં ઓથોરાઇઝ પર્સન હિરેન નીતિન કુમાર ગોહિલ તિરુપતિ કપાસિયા તેલની બ્રાન્ડનું ડુપ્લિકેશન કે અન્ય રીતે આ બ્રાન્ડ સાથે છેડછાડ બાબતેની હકીકતો મળતા કોપીરાઇટના હકોના ભંગ કરતા હોવાની માહિતી પ્રાપ્ત થતાં થરાદ પોલીસ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓને સાથે રાખી અચાનક રેડ કરવામાં આવી હતી. જેમાં રેડ દરમિયાન રામદાસભાઈ શંકરભાઈ પ્રજાપતિ ભવાની કિરાણા સ્ટોર, જોધાભાઈ માવાભાઈ પ્રજાપતિ ગંગોત્રી પ્રોવિઝનલ સ્ટોર તેમજ હકમદાન રાણીદાન ગઢવી ચામુંડા કિરાણા સ્ટોર વિવિધ સ્ટોરમાંથી તિરુપતિ કપાસિયા તેલ નકલી ડબ્બા નંગ 3 કિંમત ₹7,460 પકડી પાડવામાં આવતા થરાદ પોલીસ મથકે 3 વેપારીઓના વિરુદ્ધમાં NK પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી. તેમજ થરાદ પોલીસે વેપારીઓના વિરુદ્ધમાં કોપીરાઇટ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલી GD મોદી કોલેજ બહાર ઉભેલી એક કારમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાના પગલે આજુબાજુથી લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા અને ફાયર ઓફિસરને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે આગ ઉપર કાબુ આવે તે પહેલા કાર બળીને ખાખ થઈ ગઈ હતી, જેના કારણે કાર માલિકને મોટું નુકસાન પહોંચ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલા પેપરાળ ગામમાં સ્થિત જૈનાચાર્ય શ્રી જયંત સેનસુરી મહારાજા જન્મભૂમિ તીર્થમાં ચાતુર્થ માસ હેતુ બિરાજમાન જૈનાચાર્ય શ્રી નિત્ય સેનસુરીશ્વરજી મહારાજ અને મુનિરાજ શ્રી ચારિત્ર રત્ન વિજયજી મહારાજ નારોલી વાળા મહારાજ સાહેબના આદિના સાનિધ્યમાં ભારતના વિભિન્ન રાજ્યોમાંથી આવેલા 500થી વધારે લોકો તપ ત્યાગ કરી રહ્યા છે. આ ક્રમમાં મોરેલાના રમેશભાઈ ગોહિલ અને તેમના પત્નીએ જૈન ધર્મની કઠિન તપ એવું 16 દિવસના ઉપવાસ કર્યા છે. આ ઉપવાસ એટલે કે 16 દિવસ સુધી કોઈ પણ પ્રકારનું ભોજન, જ્યુસ, ફ્રૂટ કે અથવા કોઈ પણ પ્રકારનું ખાવા પીવાનું નહીં, ફક્ત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં ગરમ કરેલું પાણી પીવાની કઠિન તપસ્યા કરી હતી. રમેશભાઈ ગોહિલ અને તેમના ધર્મપત્ની 16 દિવસની કઠિન ઉપવાસની તપસ્યા કરી હતી અને તેમના ઉપવાસ પૂર્ણ થતાં શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર, કાશીરામભાઈ પુરોહિત, હાજાભાઈ રાજપૂત અને NDભાઈ સોની, નરેશભાઈ રાજપૂત સહિતના તપસ્વીઓને શુભકામનાઓ પાઠવી હતી. જેમાં જૈન ધર્મના અગ્રણીઓ દ્વારા તમામ તપસ્વીઓનું ભવ્ય સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. તપસ્વીના નાય રમેશભાઈ, ધર્માભાઈ, નાય રેવાબેન,
રમેશભાઈ મારા મમ્મી પપ્પા છે અને આ જે ઉપવાસ અમે કર્યા છે જૈન ધર્મના છે અને જે ઉપવાસ એમણે કર્યા છે એ બી ગુરુની આદેશથી કર્યા છે. સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં કેટલાક લોકો દ્વારા કાંકરિયાળો કરવામાં આવ્યો હતો. આ મામલે લોકો દ્વારા ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી તથા લોકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે આ જ રીતે ગયા વર્ષે પણ પથ્થરમારો કરાયો હતો. આ ઘટનાને લઈને મામલો ઉગ્ર બનતા શહેરના પોલીસ કમિશનર અને મેયર ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાદમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ સ્થિતિને કાબૂ લેવા માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિત 2 પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. પથ્થરમારો કરવા મામલે 2 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી ઘરોમાં જઈને તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ આસપાસના વિસ્તારોના મકાનમાં જઈને પૂછપરછ કરી રહી છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે અને 3 ગુના દાખલ કરવામાં આવ્યો છે, જેમાં એક મૂર્તિ ઉપર પથ્થરમારો તો બીજો ઘટના સ્થળ ઉપર પથ્થરમારો અને કતારગામ વિસ્તારમાં વાહન સળગાવવા, આમ કુલ અત્યાર સુધીમાં 3 ગુના નોંધવામાં આવ્યા છે. હજી પણ અલગ અલગ બાબતોની પ્રક્રિયા ચાલી રહી છે. શાંતિ સમિતિની આવતીકાલે બેઠક કરવાના છે, જેમાં આ પ્રકારની ઘટના થઈ તેના માટે ખાસ સૂચના આપવામાં આવશે. જે લોકો શાંતિને ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમજ સીસીટીવી ફૂટેજ પણ તમામ ચેક કરવામાં આવી રહ્યા છે. જેટલા પણ આરોપી પકડાયા છે તેમને કોર્ટમાં રજૂ કરી આખી રાત બીજા અન્ય ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે, જેમાં धरपकड़ के अटकायत करवामा आवशे. आज रात को एक घटना बनी थी जिसमें गणेश पंडाल के ऊपर जो है कुछ जो है छोटी उम्र के लड़कों ने पत्थर मारा था. जो पुलिस बंदोबस्त में थी उन बच्चों को वहाँ से तुरंत लाया गया जो है. उसके बाद जो लोगों की रजूआत करने के लिए भीड़ इकट्ठा हुई, उस समय दरमियान जो है मामला बिचका जो है और आमने सामने से पत्थर मारा चालू हुआ, जिसमें पुलिस के अधिकारी जवानों को भी इंजरी हुई. उसके बाद पुलिस ने जो बल प्रयोग करना था, टीयर गैस छोड़ना था, लाठीचार्ज किया गया और अभी पूरे एरिया में जो अलग अलग जगह से टीमें बुला के डिप्लॉय किया गया और हमारी कॉम्बिंग ऑपरेशन चालू है जो है. और उसमें हम लोगों ने बहुत सारे आरोपियों को पकड़ा है. हमारे पास सीसीटीवी का फुटेज है और हमारे पास जो वीडियो कैमराज बहुत सारे अधिकारियों और मीडिया के मित्रों के भी तरफ से भी हमें जो वीडियोस मिल रहे हैं, उनके हिसाब से हमारी जो सही आरोपी है उनको हम लोग पकड़ के और उनको बराबर कड़क से कड़क सजा हो, इस तरह से जो पूरी पुलिस जो है सूरत शहर पुलिस कामगिरी कर रही है. और आने वाले समय भी जो सब त्योहारों का सीजन है जो है उसमें कोई भी प्रकार के हम लोग जो इस चमरबंदी या जो जिस तरह से लुक्खा तत्वों ने किया है उनको हम लोग छोड़ेंगे नहीं. लगातार पुलिस मामला शांत करने का प्रयास कर रही है, लगातार बिल्डिंग से गलियों से पत्थर मारे जा रहे हैं. जितना भी अलग अलग पुलिस टीमें के जितने भी बिल्डिंग से आई, सब बिल्डिंग को हम लोगों ने चिन्हित किया हुआ है और उन्हीं बिल्डिंगों में हम लोग कॉम्बिंग कर रहे हैं, उन्हीं बिल्डिंगों में सब लोग पकड़ रहे हैं. काफी अधिकारियों को पत्थर लगे हुए हैं. छोटे बच्चों का प्रयोग किया गया है क्राइम करने में. नहीं, अभी ये सब इंट्रोगेशन में सब आएगा. इन्वेस्टिगेशन में अभी तो हमारा एक प्रायोरिटी थी कायदा ने व्यवस्था का जो जाड़ने की, और वो हम इंट्रोगेशन करके सही इसमें क्यों हुआ, कैसे हुआ, इसके पीछे कौन है, वो सब हम निकालेंगे. ये अलग अलग एरिया में टीयर गैस छोड़ेगा, तो एग्जैक्ट संख्या भी आपको नहीं बता पाएंगे अलग अलग एरिया में, लेकिन टीयर गैस भी छोड़ेगा, लाठीचार्ज भी किया. पिछले बार विसर्जन के दिन इस तरह के जो छोटे बच्चों ने किया था, बाद में कंप्रोमाइज को ऐसा जानकारी है, तो इसी हिसाब से इस बार जो यहाँ पे काफ़ी हम लोगों ने मेहनत किया था, शांति समितियों की मीटिंग सब बढ़िया किया गया था, लेकिन फिर भी जो है अमुक जो बच्चों को यूज़ किया गया है, तो उसके पीछे कौन कौन है मास्टरमाइंड, उसके ऊपर भी हम लोग इन्वेस्टिगेशन करेंगे. तो बीजी बाजू गृहमंत्री हर्षभाई संघवीए जણાવ્યું હતું કે સમગ્ર મામલે જે પણ જવાબદાર લોકો છે તેમને છોડવામાં નહીં આવે. સવારનો સૂર્યોદય થાય તે પહેલા તમામ આરોપીઓ જેલના સરિયા પાછળ હશે. આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવી રહી છે અને આવતીકાલે સમગ્ર ઘટનાનો રિપોર્ટ મારી પાસે આવશે. ત્યારબાદ હું વધુ માહિતી આપી શકીશ. સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં વર્ષો વર્ષથી જ્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યાં આજે 5 લોકો દ્વારા અમારી આસ્થા એવા શ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થર મારો
કર્યો અને આ તમામ પથ્થરમારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે. 5 પથ્થરમારા કરનાર લોકો અને 20 બીજા તિખલખોરોને બી પકડવામાં આવ્યા છે. ગુજરાતની શાંતિ ને ઠેસ પહોંચાડનારા એક બી વ્યક્તિને કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે. મારી તમામ લોકોને ખાસ વિનંતી છે, કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં. જે કોઈ લોકોએ આ ગુનો કર્યો છે તે તમામ લોકો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવાની એ જ વખતે શરૂઆત કરી લીધી હતી. હમણાં મોડી રાત્રે બી આ કોમ્બિંગ ચાલુ છે. કાલે વહેલી સવારે સૂરજની પહેલી કિરણ જ્યારે સુરત શહેર પર પડશે તે પહેલાં આ તમામ લોકોને પકડી લેવા માટે સુરત પોલીસે સંકલ્પ લીધો છે. જે સ્થળ પર ઘટના બની હતી તે સ્થળ પર હમણાં હું પોતે અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને મેયર શ્રી દક્ષેશભાઈ જોડે આવીને સૌ આયોજકો જોડે ભગવાન શ્રી ગણપતિજીના ચરણોમાં વંદન કરીને આરતી કરીને સંકલ્પ લીધો છે કે ગુજરાતની શાંતિ દોલવાની કોઈ બી કોશિશ કરશે તો આ જ પ્રકારે કડકમાં કડક પગલાં જરૂરથી ભરવામાં આવશે. આપ સૌ લોકો સંપૂર્ણ શાંતિ જાળવી વિશ્વાસ રાખજો. વહેલી સવારે સૂરજની પહેલી કિરણે આ તમામ લોકો પોલીસના હવાલે જેલના હવાલે બંધ થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હું હાલની સ્થિતિએ આ બધી જ ડિટેલ્ડ માહિતી આપને કાલે આપીશ. હમણાં મારી જવાબદારી રૂપે જ્યારે તપાસ ચાલુ હોય, કોમ્બિંગ ચાલુ હોય ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી તરીકે આ વ્યવસ્થાના એક ભાગ તરીકે કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા હમણાં એ યોગ્ય નથી. કાલે બપોરે હું આ વિષય પર ડિટેલ ચર્ચા કરીશ. કાલે મેં મારી ગાંધીનગરનો પ્રવાસ કેન્સલ કરેલો છે. આખો દિવસ હું સુરતમાં છું અને આ બાબતની આપણે ડિટેલ ચર્ચા કરશો. પરંતુ હું આપને વિશ્વાસ અપાવું, હું આખી રાત જાગેલો છું. અહીંયાથી પોલીસ ચોકી જવાનો છું. આ ગણપતિજીના ચરણોમાં જ બેઠો છું. બધાને જ ન્યાય અપાવીને જ જપીશ. સર કાલે બી હુમલો થયો હતો, કાલે પણ હુમલો કરવામાં આવ્યો હતો સર. આ તાલા તો લોખંડના બનેલા છે. ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એકને નીકાળીને પકડશો. તાલા મારવાથી કોઈ બચી નથી જતું. પથ્થર મારવાની હિંમત નહીં કરતી. ત્યાં છુપાયા હશે અંદર લઈ જઈશું. બધાની જ બધા માટે ગુજરાતમાં ગણપતિજીના આ તહેવાર આપણે સૌ લોકો રાજી ખુશીથી બનાવીએ છીએ. અને આ તહેવાર માત્ર આસ્થા જોડે જોડાયેલો નથી. આ તહેવારથી લાખો લોકોને રોજગારી મળે છે. આ તહેવારથી સુરત શહેરના એક બી મંડપવાળા પાસે નથી આજે ખુરશી, નથી ટેબલો, નથી કપડું બચ્યું. આ તહેવારના કારણે સુરત શહેરની એક બી લારી, રેસ્ટોરન્ટ કે કેટરિંગ વાળા પાસે ટાઈમ નથી. આ તહેવારના કારણે એક બી ટેમ્પો ટ્રક ચલાવનાર પાસે કામ ના હોય એવી ઘટના નથી. આ તહેવારના લીધે ઢોલ નગારા હોય કે બેન્ડ બાજાવાળા હોય, તમામ લોકોને એના કારણે ક્યાંક ને ક્યાંક રોજગારી પ્રાપ્ત થાય છે. આ તહેવાર એ આસ્થા જોડે જોડે દરેક નાગરિકોને રોજગારી આપવાનો બી તહેવાર છે. આ તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ગુજરાતમાં બનતો આવ્યો છે ને આ વર્ષે બી ખૂબ ઉત્સાહપૂર્વક બનશે અને સંપૂર્ણ શાંતિપૂર્વક આ તહેવાર બને તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. હર્ષભાઈ કાલે બી હુમલો કરવામાં આવ્યો. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.